हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारा नवा व्लॉग में। तो जो आपणे हवार में व्लॉग शुरू कर दीधो ने आ बाजू जो मस्त मजानुं वातावरण लागे। कूणो कूणो ताप ने एवुं बधुं हो, पण आपणे पहेला हन चकलो ने हन दोणा नाखी देहूं। सूखा हूँ क बेदन थई जाही, खाई जही, नाखी दिए ने जो चकल लेवा मळीए। देखो रोज नाखे ने એટલે હું કે ખબર પડી જાય કે આજે પૂરા થઈ જાય દોણા નહીં હોય ને તે બસ સોપાન મને એમ ભમ્યા કરજો। તો આપણે હન થોડા ઘણા નાખી દઉં। આ વાટકીમાં લઈ લીધા અને પછી સુઈ ચકર લેજો આપણે હન નાખી દીધા ને અમે ખાધા કરી આપણે આપણું કોમ પાલી જઈએ એટલા કાનું જો ચક્કર લેવા મળીને એક એક બબે એમ બધી આવી ને પછી વેણી ખાઈ। તો જો આપણે નાખી તો દીધા દોણા। આમ પાછું ઘર કોમ કરી લઈએ થોડું ઘણું। આપણે જો ઘર કોમ તો પાલી જ બધું મોટા ભાગે પાલી જ જઈએ, ખાલી ખાવા એટલું બનાવવાનું બાકી હોય। તો જો આ બાજુ આપણે લુગડો ને એવું ધોઈ દીધું હોય અને મોયવારણ નાખી દીધું। અને દક્ષિણ પપ્પા હા નાસ તો વહેલા રોજ તો જેટલા 8 વાગે સાલ લેવા જતા, એ બા એકલા જ જઈ હમણાં આપણે જતો નથી સાલ લેવા, પણ આજ તો વહેલા જતા ને તે જો ઘેર આવીએ જ્યાં વહેલા લઈને અમારા ખેતરમાંથી ઝેઠથી વાડીને આવવાનું હતું એટલે। અને પછી પાછા આવ્યા ને એવા એમ કહે કે હેડો આમ તમે અમને સાફ સફાઈ કરવા લાગો। આ બાજુ જો આ બાજુ પાણી થઈ જાય તો જો આપણે સાફ સફાઈ થોડી ઘણી કરવા લાગી। પછી હોય ચમ સાફ કરવાનું હોય તો થોડા બેરે ગણીઓના સોન મરચુંના ને એવા બધા ગાલ્યું તો હું ઘરમાં થોડું ખાવા પૂરતું શાકભાજી થઈ રહે। જો આપણે હોય સાફ કરવાનું આટલા સુધી આ બધું તો આપણે એ કરવા લાગ્યું। હેડતાને એ કર્યું તો થોડી ઘણી આપણે મદદ કરાવી દઈએ। તો જો આ ટીકમ ને એવું ગોળા તમે આ બધું લઈને આવી જા। તો જો હેડતાને આપણે થોડું ઘણું કરાવરાઈ દઈએ અને પહેલાં શું કહો શાક વંગાર દેવું એટલામાં શાક સરહે એટલામાં થોડી ઘણી મદદ કરાવી દેવું। તો જો આપણે ને પેલી બાજુ ડુંગળી એ મોરી દીધી, તમને બતાવું કોરી ડુંગળીનું શાક બનાવવાનું હોય। તો જો આ બાજુ ને મેં મોડીને આવી મારી અને અત્યારમાં તાપ કેવું લાગે હોય સોય લાવીએ ને સારું લાગે, પણ ઠંડુ પૂર હ તારમાં થોડું ઓછું તાપ હોય તો થોડું કોમ કરી લઈએ ને સારું। પછી બપોર સજ હોય તો કશું કોમ કરવાનું થતું નથી। હેડો પાછું આપણે થોડું ઘણું પહેલાં કોમ કરવા લાગીએ અને શાક બનાવી દઈએ પછી જ વહી આવીએ। તો જુઓ તાપ સળજ્યો હોય 10 વાગી જાય અને આ બાજુ ને આટલું ગોળ્યું ઘણી બધી ગરમી એ લાગે। જો આટલું ગોળી હોય સાફ કરીને અને આ બાજુ થોડું બાકી રહે અને આ જો આ મરચી હન રવા દીધી। આ હન પોરગાનની મરચી હે ને તે મરસો છૂટે નતો ને તેના પાકો થઈ જાય। અહીંયા 3 મરસો લીલી હ અને જો આ મુક્કા નાના એવા બેઠે અહીંયા ત્યાં હન રવા દીધી। હું કહું એવી ને એવી હતી ને એટલે પેલી એક તો રીએ એમ કહીને આ 2 રવા દીધી અને આટલું ગોળ્યું અને તાપ સજ્યું હોય ને હું કમ 10 વાગી જાય ને મારે ટાઈમ થઈ ગયો। તો આપણે પાછળ જવું અને દક્ષિણ પપ્પા જ્યાં હેતરમાં ગલવાળા હેતરમાં હું એ બા હેતરમાં હો ને જારી મારવાની હે આગળ પાછળ હેતરના પાછળ ભૂંડો અને એવું વિતારો હોય ને તે પેલા નેના ફૂલો ઉગરેલા હોય ને તોડ નાખ્યું ને એમ કરું ભૂંડો હું ખાવાનું સારું ને એવું બધું। તો એ બાજુ અહીં જારી મારવા હેતરમાં ને આપણે હોય ને તો ઢોરો પાવાનો હે। જો હડતાને પાઈ દઈએ પહેલાં તગારું ભરી દઉં। અમ્મી હું ખેતરમાં હું હોદનો ટાઈમ થઈ ગયો ઊભો થઈ જાય નાખવું બેહેર હતો ને ઢોરો એટલે મેં કીધું નાખી નથી એટલામાં જઈને આવી જાઉં, પણ નેકરીને એટલે સેવા ઊભો થઈ જાય। આ ઠાગા હે ને આવી સાડના હે ને આવા ઠાગા કાઢો ઢીલો નાખી દે ને તેમાં ખાઈ જાય અને આ બીજું સેવા ઠાગા કાઢો જેને હાલ નાખશે ને એવું કરે ઢોરની એવું જાય। આ બહીને પેલીની ખાધેલી સારવાર નાખશે ને તો ખાઈ જાય।
હેડોમાં આપણે હું વેણી ખાઈ અને અમે જો હેતરમાં જઈએ ને તે બહી ને બોગરમ બોગ કરી એટલે મેં કીધું નાખી દેવા દે વેણી ખાઈ એટલે આમ જઈને આવી જઈએ. અને દક્ષિણ પપ્પાને હું તો હેતરમાં જતા ને આપણે જવાનું મેળ નહોતો આવ્યો. મેં કીધું જારી ચમચમ મારી શું કરી જોવા તો જઈએ. ખૂટી હે એમ કહેતા ખૂટી હતી ખૂટી નહીં પણ હું કહું પેલા ખૂટી નથી ને અડધી બાકી મેલી જે હતી ને બીમારી ના ખેડો મેં કીધું જોવા તો જઈએ. અને ફૂલો કાલે ઉગર્યો તો તે કોક વેણ તો નથી વેણો જોવા તો જે વેણવાનું કહેતો હતો વેણ લીધો હોય ને વેને ખેડો આપણે જોવા જઈએ. અને મને હન ઘણો શોખ હતો ફૂલો વેણવાનો નહીં એવું પણ મારે મેં ખાધો નહીં હું ટાઈમ થઈ જતો એટલે તમે પાછા આપણે હોદનો જઈએ છીએ અને હોદનો જઈએ ને તો આજ તો હવરમ ચો મસ્ત તાપ હતો નહીં. અને અત્યારે છે ને વાદળ આવી જાય પપ્પા શું કહું હા પમો હું પેલનો જેડવો લાગેલો હોય ને એ બહુ ફાટી જાય ને તો આપણે દિવાળી પહેલાં ચકચકરું વેણવા આવી જાવ જો. અને શું કે પોણી મળે ને તો આટલા બીજા કપા હોય પણ આમાં પોણી વગર જો કંઈથી મસ્ત થાય. પણ આ જે થયું એવી વાત હું કે પોણી મેલે થાળ થાય પણ આપણે પોણી નથી. પછી હું મેલે આમ 20 મિનિટ મોટર ફરે 20 મિનિટ તો ખાલી કુંડી જ ભરાય. કુંડી ભરા તો થોડું ઉભરાઈને જાય એટલું જ હોય એટલે મળતો નથી. તો અમારા ભાઈ હારા તો જુઓ પોકી જીમી. અને હું કે આજ તો હું પેલા ફૂલો વેણી લીધો અહીં મોટો ભાઈને લલતા બુઢીઓને વેણી લીધો અહીં. અને જો આ બાજુનો વેણ લીધો અહીં ને પેલી બાજુનો બાકી હા જો. અને આટલી જારી બાકી મેલી હે હું કે આજ આઠમ હતી ને એટલે પાછો હોદનો ટાઈમ થઈ જતો નેવું બનાવીએ તો એક વેરાત પાછી મત જતરાય એટલે આટલું બાકી મેલ્યું હોય ને આટલાથી ને તે ફરતો ઓયથી ને તે ઓમ મારી દીધી છે. અને આટલા હું ખૂટા કાપલા પરિવા હે તો પછી કાપલા ને પછી આટલું કોકરું બધેલું હોય તે કાલે જમતું રાગા હોય તો કાલે પાછો મારી દે. અને જો ફૂલો વેણીએ લીધો અહીંયા બાજથી અને આ બાજથી બાકી જો મસ્ત હે ને આમ આપણે હું મસ્ત ફૂલો આવી જાય ને તમે થોડા ઘણા હે ને ફોટા યાદગીરીમાં પાડી લે હું અને થોડી રીલોએ બનાવી લે હું જાણ ટાઈમ મળે ને તાણ. હમણાં તો કોઈ કહેતા નથી આજે મળે કાલે મળે 2 દિન પછી મળે તો જો. અને પોણીએ વારી દીધું હોય ને એટલે પછી વહરાતની વાટ જોઈ રહ્યો હતો પણ નહીં આવ્યો. ઓછું સોટા થયા. જો પડ્યો એ તો ઘણો પડ્યો પણ અમારે જરૂરત એ નથી પડ્યો. પછી પોણી લીધું આ ભાઈનું કુવાવાળા ભાઈનું લીધું હોય તે વારી દીધું પોણી જુઓ જેવું મસ્ત લાગે. આમાં આટલી મારી દેજો તમે હો ને સારી હું કે ભૂંડવાને એવું હેરાન કરે. આ ફૂલો હોય ને ખાવાનું સારું તોડી નાખા મોગરા આવેલા હોય ને એટલે એમ થાય કોક ખાવાનું હોય એમ કંઈ પછી ને આ તો હોય ને બા ઘર બતાવું તો મને એ બા હે ને આડા પાડ નાખે ભૂંડો એવું ઉતારે પછી બહુ સોરહણ બાજી જેવો એમ થાય પછી ને ફૂલો આવ પણ એવો ને એવું થાય. જો આ જેવું પાન નાખ્યું હાડું આવો પાન નાખા બધે આવો ને પાન નાખ્યું ને આ ઓમ વિતારે તેમ આ જો આ હે ને આ 2 કેટલા 3 સહારા હે ને આ બધા એમ બગાડ નાખે. તેમાં પછી જારી મારવાનું વિચાર્યું કે મારી દઈએ તો થોડો ઓછો હેરાન કરી આટલા ને આ બધા આડા થઈ રહ્યા ને આ વખા લાગે ને પેલા સોરહીને બધા ઊભા અને આ હે ને અને આ શું હોય જાનનું ઓઠું પડે ને ઓઠે આવે અને પેજ હોય મોય અને પછી બાજ નાખ્યું ને એવું બધું કર્યું તો આપણે હે ને જોવા જાય તો અને જો પાછું થોડું ઘણું તાપ કાઢે ને વાદળ લાવવાનું એવું બધું વાતાવરણ રાખો. એ લીધું ને તમને બતાવ્યું ફૂલો જેવા ઉગરી જાય એમ. અને હું કા જારીનું મેં કીધું ખાસ કરીને બુજવા આવી મેં કીધું શમનું માર્યું હોય ને શું કર્યું હોય તો મેં કીધું પેલી જારી લાવવાની કીધું અમારે જારી બોલે હે ને થોડી વાર માથા કૂટતી આ બી જારી લાવવાની પેલી લાવો પછી આ પ્લાસ્ટિકની લાવ્યો તો મેં કીધું આ ચમચમ મારી છે જોતો આવીએ એમ કહીને મેં કીધું પાછી ઓટો મારવા આવી હતી આમ પાછો હું જઉં ઘેર અને અમુક તો મંદિરે જવાનું આજ તો આઠમ એટલે નેવું કરી એટલે શું કહું મારે તો પજે લાગવા જવું પડે તો આમ ઘેર જઈને ના હું તૈયાર થઉં એમ કર્યું પાછું હોસ પર જત હેડો જઈએ અને દક્ષિણ પપ્પાને તો જવાનું જ તો હેડો જઈએ મેં કીધું એકલી મેં છો જ હેડો તમે આવો થોડી વાર હાથી એમ કંઈ નહીં અનલી જતા ને તે આવ્યા હતા જો તમે ઘેર જઈને ના હું તૈયાર થઉં
અને ટાઈમ થઈ જાય પાછો અમે તૈયાર થઈ જઈએ તૈયાર થઈ જઈએ તો મને કેવું આજે તમને કીધું તું આજે અમારે હે ને 8મ આજે ગણી હે તો આજે શું કે આપણે માતાજીનો નિવેદ હોય અમારા માતાજીના મંદિરે તો આમ જવાનું અમારે એ પજે લાગવા અને જો દક્ષુ આવી જાય જેવા ખુશ થઈ જાય અને અમે લાવ્યા હતા ના કાલે લાઈટ તે આવતા હાથે ને આબુ જ જોઈ લીધું કે લાવો મમ્મી મને હાલો એમ તો આમ તૈયાર થઈ જઈએ તો પાછો આપણે જૂના ઘેર જવું પછી લાગવા ઓલે માતાજીને મળે તો હેડો બધો એક બે બધો આવી ગયો અહીં તો આપણે તો જઈને બતાવીએ કે અમારે ચમચમ નિવેદો કરું હું કરું 8મનો તો હેડો તાન જઈએ દક્ષિણ પપ્પા હું નાવા જઈએ એ બાવ એટલી જઈએ અને અત્યારે હું હોજ ચમજીએ અમુકને 8મ હોય તો કોઈને હવરમો કરી દીધો હોય નિવેદ કોને કોઈ હોજું કરતું હોય તો અમારા ગામમાં એવો રિવાજ કે હોજ કરું તો જો અંધારું પડી ગયું બાઈને તો મને બતાવી દેવું પણ અમારે અત્યારે કરું ને તો આપણે અત્યારે જવું જો હા અંધારું થઈ ગયું પણ હું દક્ષિણ પપ્પા આવું એટલે જઈએ દક્ષિણ હો ને લાઇટ જ રમી રહી હજુ ઈ પાર બતાવ જો દક્ષિણ આવી લાઈટ લાવે એ બધો પાર હન રમી રહ્યું દક્ષિણ પપ્પાને ખબર હતી ને કે આવું વસ્તુ ગમે ને તે લાઇટિંગ પાડતા ભાઈને પાહન જોઈ જા ને તો પછી કાલે લઈ લીધું અને આજે જોઈએ લીધું હતું બ્લોગમાં પછી આવતા હાથી એમ કે મને લાઇટિંગ હાલો તો આવી જાય ઈવન શું કે અમારે થોડા દન રજાઓ હોય ને એટલે પાછા રહી અને પાછા થોડા દન રહીને પછી જતા રહી પાછા દક્ષિણ પપ્પા નાઈને તૈયાર થઈ જા તો માં પાછું ફોને આવી ગયું થોડો મોડું થાય ને પહેલાં જતી રહીએ અને હું વાટમાં પાછી વિડીયો લેવું પણ અંધારું હોય કશું દેખાય નહીં એટલે પહેલી લીધો થોડો પાછા જૂના ઘેર જઈને મળે તો જો અમે પોકીથી જૂના ઘેર અને આ બાજુ કાયરા દક્ષિણ બે રમી રહ્યું જોવા જો રાધે રાધે હાય હા જય માતાજી કરો છો બેટા માતા એમ તો થોડું આવડતું જો દક્ષિણ ભાડી જીન રાજી થઈ જઈને એ જાય આ બાજુ જો કાકો બેઠા જો દીવાને એવું ભરવા જય માતાજી તો જો અમારે હું 8મનો નિવેદ હોય ને ત્યારે એટલે બા દીવાબત્તી કરી રહ્યા અને પેલી બાજુ નિવેદ ને એવું બનતું હોય અને કાય આવી જઈએ જે આ ગીરા હો હમણાં આ બાજુ જો આ હે ને તે નિવેદ ને એવું બનવાની તૈયારી જો કાશીન વાળો આવી જાય જો આપણે હે ને 4 ઘરોનો પરિવાર બધું ભેગું થઈ ગયું જો આ બધું તો અને આ બાજુ ને નિવેદ આપણે તૈયાર કરી દીધું તો આમ હે ને વારા ફરતી બધું આપણે દર્શન કરી દીધું એ તો બધા શોખા ઉલાર કાયરા જો કાયરા ને જે કરવાનો બહુ શોખ જે કરવાનો કરી દીધી જે જો આપણે દર્શન કરી લીધો બધોએ અને આ બાજુ છે ને મોટું ભાઈ નિવેદ દેવું કરી રહ્યા માતાજીનું અને કાકાને કરિયાલું ને ત્યાં માતાજીને ધરવું હું પછી હું કહું મારે નવરાત્રિનો 8મનો દિવસ હોય ને ઇંદન આવો નિવેદ કરતો હોય આટલું તો માતાજીને ધરવી અને પછી અમારે 4 ઘરોનો પ્રસાદ લઈ અમારે ઇંદન ખાવાનું નહીં બનાવવાનું હોય નવરાત્રિના 8મના દન અને એ બી પ્રસાદ આપણે લેવાની હોય તો જો આ પૂરો પરિવાર અમારે 4 ઘરોનો ભેગો થઈ ગયો હોય ને અને આપણે દર્શન તો કરી લીધો અહીં પ્રસાદ લઈ લે હું તાર માતાજીને ધરવી જોઈ લીધી પ્રસાદે ધરવી દીધી હતી અને હું આ વૈકન પ્રસાદ લેવા ઓલી આપણે બેસ જઈએ આ બાખંડમાં અમે બધો હોય બૈરમોણા ને એવું બધું બેસું પેલા અન્ના બુન નંજી બુન બધા બેસ જઈએ અમે સુધા કાશી ને એવા બધો બેસીએ છીએ પેલા ખંડમાં હોય ને કાકુ મારા હારો ને એવા બધા આદમી બેઠા અહીં હેડતાને આપણે માતાજીની પ્રસાદ લઈ લઈએ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.